નમસ્કાર, જય હિન્દ। ગુજરાત સરકારે મોટી કાર્યવાહી શરૂ કરી છે। ગરીબોના અનાજનો દુરુપયોગ કોણ કરી રહ્યા હતા? ગોપાલ ઇટાલિયા દ્વારા હાલ થોડા સમય પહેલા ગરીબોના રાશન કાર્ડના ચોરાઈ જતા અનાજને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ સરકાર તરફથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે। વિગતવાર જાણીશું। 11 ઓગસ્ટ 2025 ના રોજ ગુજરાત ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા 55 લાખ NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રાશન કાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે। શા માટે નોટિસ મોકલવામાં આવી છે? આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જે આર્થિક રીતે સક્ષમ છે પરંતુ ગરીબોને મળવાનું સબસિડી યુક્ત અનાજ લઈ રહ્યા છે। ઇન્કમ ટેક્સ ચૂકવનાર મોટા જમીનધારકો, GST રજીસ્ટ્રેશન ધરાવતા કંપનીના ડિરેક્ટર, આવા લોકોને આમાંથી બાકાત રાખવામાં આવે છે। તેમજ મૃતક વ્યક્તિઓના નામે પણ હજુ સુધી અનાજ મેળવવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। તો શું કરવું પડશે? નોટિસ મળેલા લોકોએ પોતાના જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં જવાબ આપવા પડશે। બાદમાં તાલુકા સ્તરથી સમિતિ તેમના જવાબનું મૂલ્યાંકન કરશે અને તેમાં આગળ શું કાર્યવાહી થઈ શકે। જો રાશન કાર્ડને અયોગ્ય ઠરાવવામાં આવશે તો નોન NFSA કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવાશે, જેથી તેમને સસ્તું અનાજ મળતું બંધ થઈ જશે। મહત્વપૂર્ણ, આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે છે કે સબસિડીયુક્ત અનાજનો લાભ માત્ર ખરેખર ગરીબ પરિવારોને જ મળે। સિસ્ટમમાં થઈ રહેલા દુરુપયોગને અટકાવવા માટે વહેંચણી વધુ અસરકારક બનાવવા માટે કાર્યની શરૂઆત કરવામાં આવી છે।